હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં. આજે આપણે જોઈશું ગણિત પ્રકાશ ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ. આ પ્રકરણમાં આપણે ભૂમિતિના કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, ખૂણા આ બધા વિશે સમજ મેળવીશું. આ ખ્યાલો સમતલના પાયાના નિર્માણ માટે મહત્વના ઘટકો છે. હવે આપણે જોઈએ બિંદુ કોને કહેવાય. પેન્સિલની અણીદાર ટોચ વડે કાગળ ઉપર એક ટપકું મૂકો. જો કાગળ છે આ સમતલ છે એની ઉપર એક ટપકું મૂકો. અણી તીક્ષ્ણ હશે. ટપકું એટલું સૂક્ષ્મ થશે કે આ નાનકડું ટપકું તમને બિંદુનો ખ્યાલ આપશે. બિંદુ એક ચોક્કસ સ્થાન એટલે કે લોકેશન દર્શાવે છે. તેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોતી નથી. તમે કે જોયું કે આપણે ટપકું કર્યું ને આટલી ઊંચાઈનું થયું, આટલી લંબાઈ વાળો, આટલી પહોળાઈ વાળો, જેવો જેવો આ પોઈન્ટ હોય છે એવું ટપકું થાય. જો તમે કાગળના એક ટુકડા ઉપર 3 બિંદુ દર્શાવો છો, આ ત્રણેય બિંદુને ઓળખવાની જરૂર પડી તો આપણે એને નામ શું દઈ દઈએ? બિંદુ ઝેડ, બિંદુ ટી, બિંદુ પી. તમે સોયની અણી મૂકો, પરિકરની, પછી તમે તમારા બોલપેનની અણી મૂકો, પેન્સિલની અણી મૂકો તો પણ એનાથી શું રચાય? એક બિંદુ રચાય. એમને કેપિટલ અક્ષર વડે દર્શાવી શકાય છે બિંદુને. ત્યારબાદ આવે છે રેખાખંડ. એક કાગળના ટુકડાને વાળો અને ખોલો. કાગળનો આવો લંબચોરસ ટુકડો લઈને એને વાળો અને ખોલો તો તમને શું દેખાય? એક ઘડી પડેલી દેખાય, ગ્રીસ દેખાય. એમના 2 અંત્ય બિંદુ હોય, એ અને બી. આ ખ્યાલ આપે છે રેખાખંડનો. આ જે પૂરું થતું હોય એને શું કહેવાય? અંત્ય બિંદુ. કાગળના એક પાના ઉપર કોઈ 2 બિંદુ એ અને બી દર્શાવો. એ અને બી ને વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયાસ કરો. એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ હવે જોઈ ગયો. અને સૌથી લાંબો માર્ગ આપણે ખબર છે ચોથા ધોરણની અંદર આવતું કે સૌથી કીડી ચાલી જાય છે, આડાવડો રસ્તો હોય ને સૌથી લાંબો માર્ગ શોધો, સૌથી ટૂંકો માર્ગ શોધો. બિંદુ એ થી બિંદુ બી સુધીનો સૌથી ટૂંકો પથ છે જેમાં એ અને બી નો સમાવેશ થાય છે અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? રેખાખંડ એ બી. અને એમને લાઈન વડે દર્શાવવામાં આવે છે ઉપર. રેખાખંડ એ બી આને એમ બોલાય, અથવા બી એ એના દ્વારા બોલવામાં આવે છે. અને આ બંનેના છેડાના જે બિંદુઓ હોય એને શું કહેવામાં આવે? અંત્ય બિંદુઓ. ત્યારબાદ આવે છે રેખા. કલ્પના કરો કે રેખાખંડ એ બી ને એ થી બી તરફ અને બી થી એ તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે. માનો કે આ રેખાખંડ એ બી છે, એને હજી એને આગળ લંબાવવામાં આવ્યો છે બંને સાઈડ, તો એને શું કહેવાય? રેખા. અને એને શેના વડે દર્શાવી શકાય? સ્મોલ એમ, સ્મોલ એલ, કોઈ પણ સ્મોલ અક્ષર વડે દર્શાવી શકાય. અને એના 2 અંત્ય બિંદુઓ એને શું કહેવાય? એ અને બી. અને આ 2 બિંદુમાંથી અનન્ય એટલે કે માત્ર એક અને એક જ રેખા પસાર થાય છે. હવે એક બિંદુ હોય એમાંથી તો આડાઅવળું ગમે એમ પસાર થઈ જાય, પરંતુ આ બંને બાજુ બંધ રેખાઓ હોય. હવે માનો કે અનંત સુધી વિસ્તરેલી છે, એનો કોઈ અંત નથી, પરંતુ આ બંને બે ભિન્ન બિંદુમાંથી માત્ર અનન્ય એટલે કે માત્ર એક અને એક જ રેખા દોરી શકાય છે. ત્યારબાદ આવે છે કિરણ. કિરણ એ રેખાનો એક ભાગ છે જે બિંદુથી શરૂ થાય છે, જેને કિરણનું અંત્ય એટલે કે શરૂઆત, પ્રારંભિક બિંદુ અથવા તો ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. માનો કે તમારા હાથમાં રહેલી ટોર્ચ છે, એ ટોર્ચને તમે પકડો છો, ટોર્ચમાંથી જે કિરણો નીકળે છે ને આ બધી સાઈડ, એને શું કહેવાય? કિરણ. પછી તમે દીવાદાંડી અથવા તો કોઈ ફુવારાની અંદર, શાવરની અંદર તમે જુઓ એક બાજુ જે પ્રવાહ નીકળતો હોય એને શું કહેવાય? કિરણ. આપણે કહીએ ને પ્રકાશના કિરણ પુંજો. પ્રકાશ ઉપરથી આવે છે તો આપણને પ્રકાશ કઈ સાઈડ જોવા મળે? આ સાઈડ જોવા મળે છે. એવી રીતે સૂર્યના કિરણો કઈ સાઈડ જોવા મળે છે? સૂર્યના કિરણો પણ આ સાઈડ જોવા મળે છે. આપણે સૂર્યનું કિરણ આપણે હંમેશા આવી રીતના નામ બોલતા હશે તો આપણને ખ્યાલ આવી જાય કિરણ એટલે શું, રેખા એટલે શું. યાદ રહી ગયું? બંને બાજુ તીર દોરેલા હોય. કિરણ એટલે માત્ર એક સાઈડ, સૂર્યના કિરણો. હવે કિરણો એક ઉદાહરણ યાદ રાખી લેવાનું.
કિરણની આકૃતિ જુઓ, તેના પર બે બિંદુ દર્શાવવામાં આવ્યા છે. એ એનું ઉદ્ભવ બિંદુ છે અને બીજી બાજુ કિરણનો માર્ગનો પી છે કિરણના માર્ગનું બિંદુ છે. હવે તમને બિંદુ, રેખાખંડ, રેખા અને કિરણ વિશે પાયાનો ખ્યાલ પાકો થઈ ગયો હોય ને તો આપણે સ્વાધ્યાય સોલ્વ કરીએ. પેલા આપણે સ્વાધ્યાય નામ આપવામાં આવ્યું હતું. હવે શું આપ્યું છે? વિચારો અને શોધો. પેલું, રિહાને કાગળના એક ટુકડા ઉપર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલા રેખાઓ દોરી શકાય? આપણે પેલા રિહાનનો પ્રશ્ન સોલ્વ કરી નાખવાનો, પછી શીતલનો પ્રશ્ન. બંને એક સાથે સોલ્વ નહીં કરવાના, તો તમે વિચારમાં પડી જાઓ અને બંનેનો જવાબ એકબીજાની અંદર આવી જાય. એની કરતા હંમેશા છે ને ધીરજ રાખીને એક પછી એક જ સોલ્વ કરવાનો. હવે પેલા રિહાનનો પ્રશ્ન આપણે સોલ્વ કરી નાખીએ. રિહાનને કેવો પ્રશ્ન થાય છે? રિહાને એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી. જો આ એક બિંદુ છે, એક બિંદુમાંથી પસાર થતી રેખા કેટલી દોરી શકાય? અસંખ્ય રેખાઓ. માનો કે આ સાઈડ એક જ બિંદુમાંથી ગમે તેટલી, આપણને મજા આવે એટલી ગમે તેટલી રેખાઓ દોરી શકાય છે. અને શીતલે શું કર્યું છે? તો કે શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુઓ દર્શાવ્યા છે. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકાય છે? શું તમે રિહાન અને શીતલને એનો જવાબ શોધવામાં મદદ કરી શકો છો? હવે જોઈએ આપણે શીતલનો પ્રશ્ન. શીતલ આ બંને બિંદુમાંથી પસાર થતી માત્ર એક અને એક જ રેખા દોરી શકે છે. અનન્ય રેખા. માત્ર એક અને એક હોય એને શું કહીએ આપણે? અનન્ય. આ તીર છે, અહીંયા ઓ અને પી. એમાં જોઈએ બીજો પ્રશ્ન. રિહાન અને શીતલના જવાબો શોધવામાં આપણે એને મદદ કરી. આપણને જે સમજણ મળી હતી આપણે એનો શું કર્યો? ઉપયોગ, અને પ્રશ્નનો જવાબ દીધો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. આકૃતિ 2.4 માં રેખાખંડોના નામ આપો અને દર્શાવેલા 5 બિંદુઓમાંથી ફક્ત એક જ રેખાખંડ ઉપર કયા છે અને કયા બિંદુઓ બે રેખાખંડ ઉપર છે. એક પ્રશ્નની અંદર 3 વસ્તુ શોધવાની છે. આપણે આકૃતિ 2.4 છે ને એ બુકની અંદર જ આ વખતે દોરી લઈએ. જો આ છે આકૃતિ 2.4, એલ, એમ, પી, ક્યુ, આર. હવે રેખાખંડના નામ પેલા લખી દઈએ. રેખાખંડના નામ કયા થાય? એલ, એમ, પી, ક્યુ, ક્યુ, આર. હવે 5 બિંદુમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ ઉપર છે? એટલે કે છેડા ના હોય ને કેન્સલ કરી નાખો. છેડા ના હોય ને લઈ લો, વચ્ચે ના હોય ને કેન્સલ કરી નાખો. કેમ કે જો એલ, એમ, પી, ક્યુ, ક્યુ, આર, એટલે વચ્ચે આ બિંદુઓ આવ્યા, વચ્ચે આ બિંદુ આવ્યા, તો આપણે છેડા ઉપરના બે બિંદુ લઈ લઈએ જે ક્યાંય રિપીટ થતા નથી. કયા બિંદુઓ બે રેખાખંડ ઉપર છે? એટલે કે બે માંથી પસાર થાય છે? તો કે વચ્ચેના છે એમ, પી, ક્યુ. તો વચ્ચેના છે બિંદુ પી, બિંદુ એમ અને બિંદુ ક્યુ. આ બિંદુઓ બંને રેખાખંડને જોડે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. આકૃતિ 2.5 માં દર્શાવેલા કિરણના નામ આપો. શું આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? આ ડી છે ને એ આપણે જોવાનું છે કે એ ઉદ્ભવ બિંદુ છે. આ છે આકૃતિ નંબર 2.5. અહીંયા શિરોબિંદુ ટી અને અહીંયાથી કિરણ પસાર થાય છે. અહીંયા એ અને બી નામ આપ્યું છે અને ટી અને બી ઉપર એન નામ આપેલું છે. શું આ પેલા તો કિરણના નામ લખી લઈએ. કયા કયા કિરણ મળે છે આપણને? ટી એ, ટી બી અને એન બી પણ મળે અને ટી બી પણ મળે અને ટી એન પણ મળે. અહીંયા બી છે વધારાનું બિંદુ છે, અહીંયા બી કાઢ નાખો તો કિરણ ટી એન પણ મળે તમને. એટલે કોઈ પણ 3 કિરણના નામ લખી દો. શું
આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ કયું છે? ટી છે. આપણને એવું કીધું છે. હા, કેમ કે ટી છે એ અહીંયા આપેલું બિંદુ છે. આ રેખા આ કિરણનું અંત્ય બિંદુ છે અને એમાંથી જ બધા કિરણનો ઉદ્ભવ થાય છે. ટી થી શરૂ થતું એટલે એનું શું હોય? ઉદ્ભવ બિંદુ. તો લખવાનું, હા, દરેક કિરણ ટી થી શરૂ થાય છે એટલે કિરણનું ઉદ્ભવ બિંદુ ટી છે. પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના દરેક ભાગને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. જો આપણે છે ને આ નીચેની બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય ને એવી એક આકૃતિ દોરવાની છે કાચી, અને એમને યોગ્ય નામાંકન કરવાનું છે. હવે તો જુઓ, રેખા દોરવાની છે. રેખા OP અને OQ બિંદુ O પર મળે છે. હવે જો O છે એ બંનેનું કેવું છે? અંત્ય બિંદુ. બંનેમાં કોમન છે. અને P અને Q બંને મળતી હોય ને રેખા, એવી આપણે એક આકૃતિ દોરવાની છે. જો આ O અને P રેખા, O અને Q બિંદુ O ઉપર મળે છે. આ જો બંને દોરી દીધું અને આ એનું શું થઈ ગયું? અંત્ય બિંદુ. ત્યારબાદ બી ઉપર શું કીધું છે? કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. જો આપણને શું આપેલી છે? રેખા PQ અને એના ઉપર એક કિરણ આપેલું છે. શું આપેલું છે? કિરણ તો કે X અને Y. હવે માનો કે અહીંયા છે ને આ એનું અંત્ય બિંદુ છે. રેખા નથી, આ કિરણ છે. કિરણ X અને Y. અહીંયા શું આવે? અંત્ય બિંદુ. રેખા આવે નહીં. ન્યા એનું શું છે? અંત્ય બિંદુ છે. એ M માં છેદે છે એટલે અહીંયા છેદે એનું નામ શું આવે? M. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણને શું કીધું છે? રેખા L પર બિંદુ E અને F આવેલા છે, પરંતુ D તેના ઉપર આવેલું નથી. આ એક રેખા છે. E અને F એ L ઉપર આવેલા છે અને એની ઉપર D આવેલું નથી. તો આ બંને EF એની ઉપર કરી દીધા અને D એનાથી દૂર કરી દીધું. ત્યારબાદ હજી ડી બાકી છે. બિંદુ P AB રેખાખંડ A અને B ઉપર આવેલું છે. આ બિંદુ ડી. બિંદુ P રેખાખંડ A અને B ઉપર આવેલું છે. આ A અને B અને એની ઉપર રેખાખંડ ઉપર આવેલું બિંદુ P. ત્યારબાદ આપણને 5 નંબરના ક્વેશ્ચન ની અંદર શું કીધું છે? આકૃતિ 2.6 પરથી નામ આપો. 5 બિંદુઓ. આ આકૃતિ ઉપરથી 5 બિંદુના નામ, એક રેખાનું નામ, એક કિરણનું નામ અને 5 રેખાખંડના નામ આપવાના છે. તો હું શું કરી લઈશ? એક આકૃતિ દોરી લઈશ. સૌથી પહેલા તો આ આકૃતિ આપણને જે આપી છે બુક ની અંદર, એ ડી, ઈ, ઓ અને બી આ એક જ રેખા ઉપર આવેલા બિંદુ છે. અને આની ઉપર શું આવેલું છે? રેખા, આ કિરણ O અને C. અને અહીંયા કે નામ આપેલું છે નહીં. આ આકૃતિ મેં બુક ની અંદર દોરી લીધી. હવે હું 5 બિંદુના નામ લખી લઈશ. બિંદુ O, બિંદુ B, બિંદુ C, બિંદુ E, બિંદુ D. હવે એક રેખાનું નામ લખી દઈએ તો એક DB રેખા DB. ત્યારબાદ 4 કિરણના નામ લખી દઈએ આકૃતિમાં જોઈને. રેખા OB, કિરણ OB, કિરણ OC, કિરણ OD, પછી કિરણ E અને B કિરણ. ઘણા કિરણો થાય છે આની અંદર, પણ મેં આ 4 કિરણના નામ લખ્યા. પછી 5 રેખાખંડના નામ લખવાના છે. રેખાખંડના નામ આપણે લખીએ 5. રેખાખંડ DE, રેખાખંડ OD, રેખાખંડ OB, રેખાખંડ OC, રેખાખંડ EB. ઘણા બધા થાય રેખાખંડ. 2 અંત્ય બિંદુઓને જ માત્ર લેવાના.
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. અહીં એક કિરણ O A છે તે બિંદુ O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. હવે જો આ આકૃતિ આપેલી છે. બિંદુ O, અહીંયા બિંદુ A, બિંદુ B. હવે જોઈ લો અહીંયા કિરણ O A અને કિરણ O અને B. અહીંયાથી A કાઢી નાખો તો આ પણ કિરણ થાય. તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. આપણને પેલા આકૃતિની સમજ આપેલી છે. શું તમે એને કિરણ OB નામ આપી શકો છો? શા માટે? આપણે આપી શકીએ નામ, કેમ કે એ છે એ બિંદુ છે એ દૂર કરી દઈએ. આ એ બિંદુ છે એને દૂર કરી દઈએ તો આપણે કિરણ OB તરીકે પણ ઓળખી શકીએ. હા, કારણ કે અહીં કિરણ O માંથી શરૂ થાય છે અને B માંથી પસાર થઈને તે જ દિશામાં આગળ વધે છે. તેથી કિરણ OA અને કિરણ OB એક જ દિશાનું કિરણ દર્શાવે છે. તેથી આપણે લખી શકીએ. પછી શું કીધું છે? શું આપણે OA, કિરણ OA અને કિરણ આમ ઊંધું કિરણ લખી શકીએ? કિરણ AO એવું લખી શકીએ? રેખાખંડને લખીએ એમ? ના, કેમ કે એની દિશા શું થઈ જાય? ઉલટી. માત્ર એક જ દિશામાંથી પસાર થતું હોય ને તો હું કિરણ OA લખી શકું, OB લખી શકું, અહીંયા OC લખી શકું, C આપ્યો હોય તો. પરંતુ ઉલટું લખી શકાય નહીં, કેમ કે એની દિશા શું થઈ જાય? બદલી જાય. તેથી ના, ઉલટું ના લખી શકીએ. ત્યારબાદ ખૂણા વિશે આપેલું છે આપણને. આ ખૂણા વિશેની સમજ આપણે ભાગ 2 ની અંદર જોઈશું. આપણે અત્યાર સુધી રેખાખંડ, કિરણ અને બિંદુ વિશેની માહિતી મેળવી. હવે આપણે આગળના નેક્સ્ટ ભાગની અંદર ખૂણા વિશે જોઈશું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.